વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 9:30. હજુ નાવા ધોવાનું બાકી અને પપ્પા ઓફિસ જાય. રજા રાખીએ તો એક ચમ ઓફિસ જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થોડું કામ પડી ગયું જીએ તો એ કામ ઓછું થઈ જાય. વાઠમનું બધું છે, બાકીનું કામ પતી જાય. અડધા કલાકમાં કામ પતાવીને આવી આવે. બરાબર. નવા રજા વાદળા. કાલ તો તડકો હતો, આજ તો વાદળા. તો ચલો મળીએ આગળ. તો 12:21 થઈ ગયા અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. આ બાજુ મમ્મી સિલાઈઓ ખોલવા બેઠી એટલે આ બ્લાઉઝ હું પહેરતી હતી અને આ બ્લાઉઝ મારા નાનીનો. એટલે હવે મમ્મી એના માપનો કરો સિલાઈ ખોલવા, એટલે સિલાઈ ખોલવા બેઠી. જમવાનું બનાવી દીધું. પપ્પા માટે રોટલી અને રીંગણનું શાક અને અમારા માટે મોરૈયો. તો ચલો મળીએ જમતી વખતે. હવે થોડી વારમાં જમવાનું જ છે ને. તો 1 વાગવા આવ્યો ને જમવાનું થઈ ગયું તૈયાર. રીંગણાનું શાક, રોટલી અને અમે ખાઈશું મોરૈયો અને કાજુ પિસ્તા રોલ. તો ચલો જમી લઈએ. ગોરા જવા તૈયાર થઈ ગયા. વાગી ગયા 2:30 વાગ્યા. આ બાજુ બધું બંધ થાય. સામાન બામાન પેક કરી દીધો. એક દિવસમાં 1 થેલો ભરીને સામાન લઈને જવાનું. મમ્મી જા. આ બાજુથી રૂમાલ ને બધું લઈ લઈશું ને પછી જઈએ ગોરાજ. તો મળીએ આગળ ગોરાજ જઈ. ગોરાજ આવી ગયા. આ બાજુ દાદા ને દાદી બેઠા. આ ચિંટુડો ઊંઘ્યો. બોલો. અને આ બાજુ કાકી નિવેદની તૈયારી કરો. તો મિત્રો 5 વાગ્યાની તૈયારી છે. આપણે આવી ગયા છે આપણા ગામ ગોરાજ. આવી ગયા છીએ. આજે માતાજીની આઠમું નોરતું અને અમારા ગોરાજમાં એક વર્ષો જૂની પરંપરા છે. એ વર્ષો જૂની પરંપરામાં માતાજીની પલ્લી ભરવામાં આવે છે. તો પલ્લી ભરવા આપણે આવી ગયા છે. તો જુઓ અમારો મેલ્લો છે. મેલ્લામાં આ વસ્તીના લોકો આજે મંદિર આગળ બધા ભેગા થયા છે. એટલે આજે માતાજીની પલ્લી ભરાય છે. પલ્લી ભર્યા પછી દરેક ઘરનું અલગથી એક નૈવેદ્ય કરવામાં આવે છે. એટલે દરેક જેટલા પણ ઘર છે એ બધા જ ઘરનું અહીંયા માતાજીના સ્થાને કે બહુ વર્ષો જૂની મને સાંભળે છે ત્યાંથી તો 52 વર્ષ મને થયા. એટલે 52 વર્ષથી તો ખબર છે, પણ એ પહેલાંની આ પરંપરા ચાલી આવે છે. અને એ પરંપરા નિભાવવા માટે આપણે આજે આપણા ગામ ગોરાદ આવ્યા છીએ. તો માતાજીના જો અહીંયા નિવેદ આવી ગયા છે. નિવેદ આવી ગયા છે તો આપણે તમને અમારા બહુચરાજી કુળદેવી છે એના દર્શન પણ કરાવીએ. અને નિવેદમાં શું શું થાય છે એ નિવેદની જે કંઈ છે પરંપરા અમારી, એ પરંપરાને પૂરી કરવા માટે અહીંયા બધા ભેગા થયા છે વસ્તીના માણસો. હું તમને અમારી કુળદેવી છે બહુચરાજીમાં, તો બહુચરાજીમાંના આપણે તમને દમલોદાન દર્શન કરાવીએ. 8મું નોરતું એટલે આજે પલ્લીનો દિવસ છે. તો આજે માતાજીની પલ્લી ભરાય છે
આખી વસ્તીના માણસો બહાર રહેતા હોય બધા જ અહીંયા આવે છે અને એમની આસ્થા અને શ્રદ્ધારૂપી આ પલ્લી છે એ અહીંયા ભરવામાં આવે છે. અહીંયા વસ્તીના બધા માણસો બધા વડીલો બેઠા છે. અને અમારા બાપા વર્ષોથી માતાજીનું નિવેદ છે એમના હાથે થાય છે. હવે ઉંમર થઈ ગઈ છે એટલે થતું નહીં, પણ તે છતાં કરી રાખે છે. આ અમારા ભાઈઓ છે બધા, અને બહુ વર્ષો જૂની આ પરંપરા છે. અને એને અત્યારે હાલની પેઢી પણ એને જાળવે છે અને બહારથી લોકો અહીંયા આવે છે. તો તમને બતાવું તો વ્લોગમાં બનાવી રહેજો. મળીએ નિવેશ થાય ત્યારે. દાદી ગો ગો દાદી ગો હમણાં કેટલી બધા ગાય. પૌચરમાની પૂંઠ રે લે વળી તો બંધાય જવરી ગાયો રે ચાલો તમે પૌચરમાં દૂધડે નાય બોલાલે બડી તો મિત્રો 5 વાગી ગયા છે. હવે લગભગ અહીંયા નિવેદ માટે દુપારનું તૈયાર કર્યું છે. જો તમને બતાવું આગળ ભાઈ જો એ પીએ છે. આમાં માતાજીને આપણે ભોગ ધરાવીશું. પછી આખી વસ્તીનું પહેલાં થશે, પછી દરેક ઘર દીઠ નિવેશ થશે. બરાબર? તો જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે તમને બતાવીશું. લગભગ બધા જ અહીંયા લોકો, વસ્તીના બધા જ લોકો અહીંયા આવી ગયા છે અને 5:15 થશે એટલે આપણે માતાજીના જય ઘોષ સાથે આપણે પલ્લી અહીંયા ભરાશે એ હું તમને વ્લોગમાં બતાવીશ. એ પહેલાં હું વસ્તીના બધા વડીલો ભાઈઓ બહેનોને બતાવી દઉં. જો આ બધા વડીલો બેઠા છે અને નિવેશ કરવા માટે તૈયાર થઈ ગયું. હું તમને નિવેશ બધા બતાવી દઉં કે નિવેશમાં શું શું વસ્તુ થાય છે. 1 મિનિટ ચાલુ રાખ, 1 જ મિનિટ ખોલજે ભાઈ. તો આ ચોખાનું નિવેશ છે આખી વસ્તીનું. બે શ્રીફળ અને એક છે હવે અમારું હવે નિવેદનો પલ્લી ભરવાનો ટાઈમ થઈ ગયો છે. મેહુલે માથું આગળ ગયું ને મેહુલ, બસ બસ થોડા બાજુ આગળ રહે થોડો. તો બહુચર માતાનું બોલો બહુચર માત કી જય, બોલો નારસંગા વીરની જય. તો સમસ્ત વસ્તીનું, આખી વસ્તી સમસ્ત અહીંયા પલ્લીનું આ નિવેદ છે અહીંયા ધરાઈ ગયું છે. એક દુપાયણું ત્યાં છે, બહાર છે, એ પેલું છે. પેલું દુપાણ લાવવું પડશે. ચલો માતાજીનું ધૂપ થઈ ગયું છે. હવે ગોળનો પણ છે પ્રસાદ, એ પણ વસ્તી સમક્ષ છે. એટલે ગોળનો પણ પ્રસાદ છે અહીંયા નારસિંગા વીરને ધરાવવામાં આવે છે. ત્યાં લઈ જાવ બોલો નારસિંગા વીરની જય, બોલો જોગણિયા માત કી જય.
તો અહીંયા પલ્લીનું જે આપણું પારંપરિક જે હતી ક્રિયા એ અહીંયા થઈ ગઈ છે. હવે અહીંયા જો વ્લોગમાં પપ્પુ મજામાં. હવે આપણે જોગણીમાનું નિવેદ કરવા જઈશું, તો ત્યાં પણ આપણે હું તમને બતાવીશ. વસ્તીના બહેનો દીકરીઓ માતાજીના ગરબાને ગઈ રહ્યા છે. જો સમસ્ત વસ્તી, ગોરાદ વસ્તી આખી અહીંયા માતાજીના ચોકમાં ઉપસ્થિત છે. અને માતાજીનું જે કરવટું છે એ વર્ષો પુરાણું આજે નિભાવવા અહીંયા લોકો આવ્યા છે. એની આસ્થા અને શ્રદ્ધા અહીંયા બતાવી રહ્યા છે લોકો. તો વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. ગૌતાજી માની પલ્લી ભરાઈ ગઈ છે. અને હવે અહીંયા આપણે જોગણી માનું એક મંદિર છે ટોડામાં, ટોડાની માતાનું. તો હવે આપણે અહીંયા પલ્લી ભરીશું. તો વસ્તીના બધા માણસો અહીંયા આવશે, બધા આવી જાય અંદર. એવા બધા અહીંયા જોગણીમાન મંદિરે આવશે. અને જોગણીમાં ટોડાની દેવી, હવે જોગણીમાની પલ્લી અહીંયા ભરાશે અને જોગણીમાનું નિવેદ અહીંયા થશે. ધીમે ધીમે બધા વડીલો અહીંયા આવી રહ્યા છે જોગણીમાના મંદિરે. તો બધા ધીમે ધીમે બધા માતાજીના મંદિરે આવી રહ્યા છે. હા, તો અહીંયા બધા આવી ગયા છે મંદિરે. હોસ્ટેલ ત્યાં છે. દાદા દાદા પાછું લઈ ગયું. હા, અમારા જોગણીમાનું મંદિર છે. માતાજીના પણ આપણે તમને જોગણીઓમાંના પણ આપણે તમને દર્શન કરાવીશું. તો આ અમારા જોગણીમાનું મંદિર છે, અહીંયા પણ નિવેદ થાય છે. તો જોગણીમાનું પણ તમને આજ બધા હવે ભેગા થયા તો તમારા પૂજારીની વાત કરી તમે કરો. પૂજારી પૂજારી થઈ ગયું, થઈ ગયું. બોલો જોગણીઓ માત કી જય. ચલો, તો અહીંયા જોગણીમાના પણ નિવેશ થઈ ગયા છે. તો અહીંયા વર્ષો જૂની પરંપરા પૂરી થઈ, નિવેશ બધાના થઈ ગયા છે. તો બ્લોગમાં બન્યા રહેજો, આપણે મળીશું આગળ.
સાડા 7 થઈ ગયા અને જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો બધા ભેગા થઈને જમવાનું ખાવાનું. ગામડે ગોરાજ આ બાજુ મોટા બાપા બેઠા, જીતા કાકા બેઠા, પપ્પા, અનાયત, દસા કાકા, સારા, હું, મમ્મી ને કાકી ને બધા આ બાજુ. પ્રસાદી સુવાળીઓ બનાવી અને ભાત, ચોખા કહેવાય ને આમ તો, ચોખા, દાળ, શાક અને રોટલી. તો બધા ભેગા થઈને જમી લઈશું. મળીએ. ગાઈઝ હું તૈયાર થઈ ગઈ ને આ બાજુ કાકી ખાટલા ગોદડા કરવા. તો જુઓ હું તૈયાર થઈ ગયું અને આ બાજુ મમ્મી અને બહાર ગરબા થાય પણ એ ગરબામાં જે જગ્યા છે નીચે એ બધું પ્લાસ્ટર ઉખડી ગયું ને કપચી ઊભી થઈ એટલે કોઈ ગરબા બહુ ગાતું નહીં. આ બાજુ થાય આમાં મેદલાની નવરાત્રિ. તો ચલો હવે જઈશું ચેહરમાં અને ત્યાં ફોટા ફોટા પાડીશું અને વિડીયો બનાવીશું. તો મળીએ આગળ. તો ગાઈસ અમે હવે ગામમાં જઈએ અને આ બાજુમાં ચાલે ફૂલોના ગરબા. નોમના લોકો ફૂલોના ગરબા નીકાળતા હોય છે.